ડાકોરમાં ફાગણ પૂનમના પાવન અવસરે ભક્તિમય માહોલ છવાયો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજા રણછોડના દર્શન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। ફાગણ પૂનમ નિમિત્તે ડાકોરના પ્રસિદ્ધ રણછોડજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મંદિરે પહોંચ્યા અને મંગળા આરતીમાં ભાગ લઈ ધ્વજારોહણ સાથે વિધિવત પૂજા અર્ચના કરી। આ અવસરે અમદાવાદ રેન્જના આઈજી વિધિ ચૌધરી, ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, ખેડા એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય રણછોડના નાદ જોડે લાખો ભક્તો જ્યારે આજે ડાકોર પહોંચ્યા છે। આજે ડાકોરમાં ચારેય તરફ રણછોડરાયજીના ભક્તજનો એક આશા જોડે ભગવાન સૌની રક્ષા કરે અને સૌની મનોકામનાઓ પૂરી થાય તેવી જ આશા જોડે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર આ બધા જ લોકો છેલ્લા અનેક દિવસથી રાત દિવસ મહેનત કરીને સૌ ભક્તજનોની દર્શન અને બીજી બધી જ વ્યવસ્થાઓમાં લાગ્યા છે। એવા વહીવટી તંત્રના સૌ સાથીઓને હું અભિનંદન આપું છું કે જેમને આ વર્ષે આ વ્યવસ્થાઓમાં ખૂબ મોટો વધારો કરીને ભક્તોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ અને દરવાજા ખોલતાની સાથે લાખો ભક્તોને પોતાની મનોકામનાઓ પૂરી કરવાના આ ભોલિયા દેવ આજે મને બી દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।